પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ પહેલ કરી ઓનલાઈન માગ્યો લોકોનો મત। બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવ્યા બાદ હવે પાટીદારોમાં પણ સમાજના ખર્ચાળ રિવાજો સામે પ્રશ્નો થઈ રહ્યા છે। ત્યારે સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં ખર્ચાળ રીત રિવાજો સામે સમાજનું બંધારણ ઘડવાના મત માટે જનમત માગ્યો છે। મથુર સવાણીએ સમાજમાં વધી રહેલા દેખાડા અને ખર્ચાળ પ્રસંગો પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક લિંક ડેવલપ કરી છે જેનાથી એ ખ્યાલ આવશે કે સમાજના કેટલા લોકો આ પહેલમાં જોડાવા આતુર છે। આજે એક લિંક મૂકી છે અને અમારો વિડીયો મૂક્યો છે। આખા ગુજરાતના પાટીદાર સમાજને વિનંતી કરી છે કે તમે રીત રિવાજ ઘટાડવા માટે બંધારણ બનાવવા માંગતા હો તો તમારું નામ લખો, એડ્રેસ લખો અને ફોન નંબર લખો અને એ મને લાખો લોકોની સંખ્યામાં લખશે તો બધા જ પાટીદાર સમાજના લોકોને હારે રાખી આગળની જરૂરી વ્યવસ્થા ઊભી કરશું।